આપણું કઈ નામ સર? મારું નામ ભૂપેન્દ્ર પટેલ. કઈ ગામના આપણું? ગામ રડોદરા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. તમને રાણાડી એગ્રોની ટ્રીટમેન્ટ કરી છે ને તમે મગફળીમાં? હા, મગફળીમાં પણ કરી હતી. હા. અને અત્યારે બટાકામાં પણ રાણાડીની ટ્રીટમેન્ટ કરી છે. આપણે અત્યારે હાલમાં ટરબૂજમાં બી ચાલુ છે ગ્રોકરમાં. હા, તરબૂજમાં પણ આપણી ટ્રીટમેન્ટ ચાલુ છે રાણાડીની. સર મગફળીના આપણે ઉતારા કેટલા આવશે? ઉતારો આમ તો મારું 35 મણ આવ્યો હતો. આપણે સારું ગામમાં ઉતારો? ગામમાં 15 મણની એવરેજ નીકળ્યા હતા. બરાબર. તમે શું મતલબ મિગ્નાલેમેસ 16 નો એનો સ્પ્રે કર્યો હતો? હા, પોટેશિયમ સોનેટ હા, મિગ્નાલેમેસ બસ. 16. ઓકે. ખાલી એક જ સ્પ્રે કર્યો હતો મેં. આમ તો બે ની ભલામણ હતી પણ હું ના કરી શક્યો ટાઈમના હિસાબે. ઓકે. એટલે આમ તો બહુ જ મને ફાયદો થયો હતો. અને એ ફાયદો થયા પછી મેં આ બટાકામાં પણ મારું આ પોખરાજ બટાકો છે 42 દિવસનો છે. ઓલરેડી ખરેખર બહુ સરસ છે. 50 mm લગીને પહોંચી ગઈ છે સાઈઝ. 50 mm સુધી તો સાઈઝ 42 દિવસના બટાકામાં આવી ગઈ છે. ઓકે ઓકે. અને મારો જે ટરબૂજ નવી સિસ્ટમ થી તમે લગાયા છે ક્રોપ કવર મેં લગાવ્યો છે. ઓકે. અને એમાં તમારી ટ્રીટમેન્ટ છે રાણાડીની. સરસ સરસ. તો એમાં અલબગન બી મેં આપ્યું છે. ઓકે. તો તમને કેવું લાગે છે સર આ ટ્રીટમેન્ટ કરાય ખેડૂતોને શું ભલામણ કરો તમે? 100% મને બહુ ટ્રસ્ટ છે. રાણાડી ઉપર બહુ વિશ્વાસ આવ્યો છે. ઓકે ઓકે. તો બધા ખેડૂતોને પણ કહીશ કે તમે રાણાડીનો યુઝ કરો. એનાથી ફાયદો થાય છે. એનાથી ફાયદો થાય છે. કારણ કે મેં બધી કંપનીઓમાં મેં અંદાજ કાઢ્યો પણ મને રાણાડીથી જે ફાયદો થયો છે તો બહુ અકલ્પનીય જેવો. ઓકે ઓકે. ખર્ચો ઓછો આપલા? ખર્ચો બિલકુલ ઓછો ને બિલકુલ ઈઝી ખેતી લાગી મને. કઈ આમ એવું લાગે છે કે બટાકો છક અને પણ અંદર જઈને જોયું તો ખરેખર આમાં પણ જોરદાર રિઝલ્ટ લાગ્યું. ઓકે ઓકે. તો તમે સંતુષ્ટ છો સર? બિલકુલ સંતોષ છું. અને બીજા ખેડૂતોને હું ભલામણ કરું છું કે તમે રાણાડીની તમે ટ્રીટમેન્ટ લઈ શકો છો. ઓકે સર. થેન્ક યુ સર. ઓકે થેન્ક યુ.